ગુડ મોર્નિંગ. ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 માપન સ્વાધ્યાય 10.1 એમાં આપણે દાખલા નંબર 7 સુધી પૂરું કર્યું હતું. હવે જોઈએ દાખલા નંબર 8. એમાં તમને એવું કીધું છે બાજુનું માપ આપેલું છે 8 મીટર, તો નિયમિત ષટકોણની પરિમિતિ શોધો. નિયમિત ષટકોણ એટલે બધી બાજુનું માપ સરખું હોય. એક બાજુનું માપ તમને 8 મીટર આપેલું છે તો બધી બાજુનું માપ કેટલું હશે? તો કે 8 મીટર. ષટકોણમાં કેટલી બાજુ હોય? તો પહેલા તો કે ષટકોણમાં 6 બાજુઓ હોય એટલે કે 6 વખત તમારે 8 નો સરવાળો કરવો પડે. દાખલા નંબર 8. હવે પરિમિતિ બરાબર 6 વખત મારે 8 નો સરવાળો કરવો પડશે, કારણ કે એક બાજુનું માપ 8 છે. નિયમિત ષટકોણ છે, ષટકોણની બાજુ હોય 6. 6 ગુણ્યા 8 કરો તો પણ ચાલે, અને 6 વખત 8 નો સરવાળો કરો તો પણ ચાલે. એટલે જવાબ આવશે 48 મીટર. 9મો દાખલો છે 20 પરિમિતિ વાળા ચોરસની એક બાજુનું માપ શોધો. ચોરસની પરિમિતિ તમને આપેલી છે 20 મીટર. તમારે શોધવાનું છે બાજુનું માપ. હવે સૂત્ર મૂકો. તો ચોરસની પરિમિતિ શોધવી હોય તો એનું સૂત્ર શું છે? 4 ગુણ્યા બાજુ. પરિમિતિ તમને અહીંયા કેટલી આપેલી છે? તો કે 20. 4 ગુણ્યા બાજુ છે એ આપણે શોધવાની છે, બાજુ આપેલી નથી. 4 ગુણાકારમાં છે, ડાબી બાજુ ભાગાકારમાં જશે. 20 ભાગ્યા 4 બરાબર બાજુ. છેદ ઉડશે. 4 × 5 = 20. તો બાજુનું માપ કેટલું મળશે? 5 મીટર. 10મો દાખલો છે નિયમિત પંચકોણ. જો તમને નિયમિત કે એટલે બધી બાજુ કેવી હોય? સરખી. એની પરિમિતિ આપેલી છે 100 સેમી. તો એક બાજુની લંબાઈ તમારે શોધવાની છે. તો નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર, પંચકોણમાં કેટલી બાજુ હોય? તો કે 5. 5 ગુણ્યા શું કરી નાખવાનું? બાજુ. આપણે ઉપર ચોરસ જોયું હતું તો ચોરસમાં કેટલી બાજુ હોય? 4. તો 4 ગુણ્યા બાજુ. ક્યારે? જ્યારે બધી બાજુનું માપ સરખું હોય ત્યારે. ચોરસમાં તો બધી બાજુનું માપ સરખું જ હોય. પંચકોણમાં નિયમિત કીધું એટલે કે બધી બાજુ કેવી હશે? સરખી. નિયમિત પંચકોણની પરિમિતિ રકમમાં આપેલી છે 100. 5 ગુણ્યા બાજુ. અહીંયા 5 શું કામ લીધું છે? કારણ કે પંચકોણ હોય એમાં કેટલી ટોટલ બાજુ હોય? 5. જેવી રીતના ચોરસમાં 4 બાજુ હોય એવી રીતના પંચકોણમાં કેટલી બાજુ હોય? 5. એટલે 5 ગુણ્યા બાજુ. 100 5 ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ 5 ગુણાકારમાં છે. ગુણાકારની નિશાની છે, તમે આ બાજુ લઈ આવો છો ડાબી બાજુ, એટલે 5 ક્યાં વહી જાય? તો કે છેદમાં ભાગાકારમાં જશે. બરાબર શું થશે? બાજુ. છેદ ઉડશે તો કે 100 ને હું આવી રીતના લખી શકું 20 50 100. તમને આવી રીતના છેદ ઉડાડતા શીખવાડ્યા છે. 20 50 100 અને 5 × 5 5 5 ઉડી જાય એટલે ઉપર કેટલા વધ્યા? તો કે 20/1. છેદમાં 1 હોય એટલે 1 વડે ભાગાકાર કરો કે ન કરો કાંઈ ફેર ન પડે. એટલે બાજુ તમને મળશે 20 મીટર. 20 સેન્ટીમીટર. એના પછી 11મો દાખલો છે. એમાં તમને ટુકડાની લંબાઈ આપેલી છે 30 સેમી. લંબાઈ કેટલી આપેલી છે? 30 સેમી. તો તમારે શું શોધવાનું છે? તો કે એક ચોરસ, એક સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે કે બધી બાજુનું માપ કેવું હશે? સરખું. સીમાં કીધું છે નિયમિત ષટકોણ. નિયમિત એટલે બધી બાજુનું માપ કેવું હશે? સરખું. ચોરસમાં 4 બાજુ હશે, ત્રિકોણમાં 3 બાજુ હશે, અને ષટકોણમાં કેટલી બાજુ હશે? 6 બાજુ. રચવામાં આવે તો એક બાજુની લંબાઈ તમારે શોધવાની છે. તો લંબાઈ 30 સેમી આપેલી છે. કુલ લંબાઈ કીધી છે એટલે કુલ લંબાઈ એટલે એની શું થાય? તો કે પરિમિતિ. તો 30 છે એ શું થશે? તમારી પરિમિતિ. હવે એની અંદર એ છે એ તમારે ચોરસ માટે શોધવાનું છે.
તો ચોરસની પરિમિતિ સૂત્ર શું થાય? 4 ગુણ્યા બાજુ. 4 કેવી રીતના આવ્યા? ચોરસમાં 4 બાજુ હોય એટલે પરિમિતિ તમને આપેલી છે 30, 4 ગુણ્યા બાજુ. આ 4 ગુણાકારમાં છે, હું બરાબરની ડાબી બાજુ લઈ આવીશ એટલે કે ભાગાકારમાં જશે એટલે 30/4 બરાબર બાજુ. 30 ભાગ્યા 4 કરશો એટલે તમને મળશે 7.5. તો ચોરસમાં બાજુનું માપ કેટલું મળે છે? 7.5. બીજું તમને કીધું છે સમબાજુ ત્રિકોણની પરિમિતિ. બી માં શું શોધવાનું છે? સમબાજુ ચોરસ નહીં, સોરી, સમબાજુ ત્રિકોણ એની પરિમિતિ. તો એનું સૂત્ર શું થશે? સમબાજુ છે એટલે બધી બાજુનું માપ સરખું હોય તો ચોરસ ત્રિકોણમાં કેટલી બાજુ હોય? 3. 3 ગુણ્યા બાજુ. પરિમિતિ બધાની કેટલી આપેલી છે? 30 બરાબર 3 ગુણ્યા બાજુ. આ 3 ગુણાકારમાં છે, બરાબરની ડાબી બાજુ હું લઈ આવીશ એટલે ભાગાકારમાં જશે, છેદમાં 30/3 બરાબર બાજુ. 10 તેરી 30 એટલે કે બાજુનું માપ કેટલું આવશે? તો કે 10 સેમી. હવે તમને કીધું છે નિયમિત ષટકોણ એની એક બાજુનું માપ શોધવાનું છે. તો નિયમિત ષટકોણ, તો ષટકોણમાં કેટલી બાજુ હશે? 6. એને ગુણ્યા શું થાય? બાજુ. 6 કેમ આવ્યા? તો કે ચતુષ્કોણમાં 4 બાજુ હોય એવી રીતના ષટકોણમાં 6 બાજુ હોય. આવું ક્યારે કરવાનું? જો તમને નિયમિત આપેલું હોય ને તો જ. પરિમિતિ કેટલી આપેલી છે? 30 બરાબર 6 ગુણ્યા બાજુ. 6 ગુણાકારમાં છે, બરાબરની ડાબી બાજુ આવે એટલે ભાગાકારમાં જશે, 30/6 બરાબર બાજુ. છેદ ઉડશે, 6 × 30 તો બાજુ બરાબર શું આવશે? 5 સેમી. 11મો દાખલો અહીંયા પૂર્ણ થાય છે. 12મો દાખલો આપેલું છે. ત્રિકોણની બે બાજુના માપ આપેલા છે 12 સેમી અને 14 સેમી. ત્રિકોણમાં હોય 3 બાજુ, એમાંથી બે બાજુ તમને આપેલી છે 12 અને 14 સેમી. જો આ ત્રિકોણની પરિમિતિ 36 સેમી હોય તો તમારે ત્રીજી બાજુનું માપ શોધવું પડશે. આપને જો ઉપર સમબાજુ ત્રિકોણ શોધ્યું ને ત્યારે સીધું 3 ગુણ્યા બાજુ કર્યું હતું. શું કામ? ત્યારે એવું કીધું હતું કે સમબાજુ ત્રિકોણ એટલે કે સમબાજુ ત્રિકોણમાં બધી બાજુ સરખી હોય, પણ અહીંયા ત્રિકોણની બધી બાજુ સરખી નથી. એટલે પરિમિતિ શોધવી હોય તો ત્રણેય બાજુનો સરવાળો એટલે ત્રિકોણની પરિમિતિ બરાબર એક બાજુ વત્તા બીજી બાજુ વત્તા ત્રીજી બાજુ. પરિમિતિ તમને આપેલી છે રકમમાં 36. એક બાજુનું માપ આપેલું છે 12, બીજી બાજુનું માપ આપેલું છે 14. તમારે ત્રીજી બાજુનું માપ શોધવાનું છે. પરિમિતિ એટલે ટૂંકમાં કહીએ તો બધી બાજુનો સરવાળો. 36 12 વત્તા 14 એટલે થશે 26 પ્લસ ત્રીજી બાજુ. હવે જો 26 છે એ ત્રીજી બાજુ સાથે સરવાળામાં છે, હું જમણી બાજુથી ડાબી બાજુમાં લઈ આવું તો સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય. અહીંયા 26 સાથે સરવાળામાં છે, ડાબી બાજુ આવશે એટલે શું થઈ જશે? સરવાળાનું બાદબાકી. સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય. ગુણાકાર હોય તો ભાગાકારમાં લઈ જવાનું અને ભાગાકાર હોય તો ગુણાકારમાં. ક્યારે? તો કે બરાબરની તમે આજુબાજુ બદલાવો ત્યારે. 36 માંથી 26 બાદ કરશો એટલે જવાબ મળશે તમને 10. તો ત્રીજી બાજુનું માપ શું મળશે? 10. દાખલા નંબર 13 જોઈએ. ચોરસની એક બાજુનું માપ તમને આપેલું છે 250 મીટર. તો તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થાય? 1 મીટરે તમને કેટલો ખર્ચ થાય છે? 20 રૂપિયા. આખી ફરતે વાડ કરવો છે એટલે તમારે શું શોધવું પડશે? ચોરસની પહેલા પરિમિતિ શોધવી પડશે. ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા બાજુ. અહીંયા તમને બાજુનું માપ આપેલું છે 250 મીટર. તો 4 ગુણ્યા 250 એટલે કેટલા થશે? 1000 મીટર. હવે 1 મીટર છે ત્યારે કેટલો ખર્ચ થાય છે? તો કે 20 રૂપિયા. આપની પાસે કેટલા મીટર મળ્યું તમને? તો કે 1000 મીટરે કેટલા? શું કરવાનું? 1000 અને 20 નો ગુણાકાર એટલે કે 1000
ગુણ્યા 20 બરાબર શું મળશે તો કે 20,000। અહીંયા એક ભાગાકારમાં આવે પણ એક વડે ભાગાકાર કરી તો કઈ ફેર પડશે નહીં, એટલે જવાબ તમારો શું આવશે 20,000 રૂપિયા। 14મો દાખલો જુઓ। એમાં તમને કીધું છે લંબચોરસની લંબાઈ ને પહોળાઈ આપેલી છે, તમને ખર્ચ 1 મીટરે 12 રૂપિયા કીધો છે, તો પહેલા તમારે શું શોધવું પડશે લંબચોરસની પરિમિતિ। તો લંબચોરસની પરિમિતિ સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। આ સૂત્ર યાદ રાખવાનું છે। લંબચોરસની પરિમિતિ એટલે 2 કૌંસમાં L એટલે કે લંબાઈ અને B એટલે કે પહોળાઈ। તો લંબાઈ વત્તા પહોળાઈ, 2 કૌંસમાં લંબાઈ તમને આપેલી છે 175 અને પહોળાઈ આપેલી છે 125, એટલે કે 2 175 વત્તા 25 એટલે કેટલા થશે 300, 300 ગુણ્યા 2 એટલે કે 600 મીટર। પરિમિતિ શું કામ આપણે કીધી તો ફરતે વાડ કરવાની છે, લંબચોરસની ફરતે એટલે કિનારી, કિનારી એટલે એની કુલ લંબાઈ એટલે થાય પરિમિતિ। હવે 1 મીટર હોય ત્યારે તમને કેટલો ખર્ચ છે 12 રૂપિયા, આપણી પાસે કેટલા મીટર છે 600 મીટરે કેટલા। હવે શું કરવાનું 600 અને 12 બંને સામસામે હોય એનો ગુણાકાર 1 થાય ભાગાકારમાં, એટલે 600 ગુણ્યા 12 છેદમાં 1। 1 વડે ભાગાકાર કરો કે ન કરો કઈ જવાબમાં ફેર પડશે નહીં। 600 ગુણ્યા 12 એટલે કેટલા થશે 7200 રૂપિયા। તો કેટલો ખર્ચ થશે 7200 રૂપિયાનો। 15મો દાખલો છે। સ્વીટી એક ચોરસ બાગને ફરતે દોડે છે, બાગ છે એનો આકાર તમને આપી દીધો છે ચોરસ, એક બાજુનું માપ 75 છે તો ચોરસ હશે એટલે બધી બાજુનું માપ કેટલું થશે સરખું। પછી એવું કીધું છે બુલબુલ એક લંબચોરસ બાગને ફરતે ફરે છે, એટલે બુલબુલ ફરે છે એ બાગનો આકાર તમને આપેલો છે લંબચોરસ, તો એની લંબાઈ 60 અને પહોળાઈ 45 મીટર છે, તો કોણ ઓછું અંતર દોડે છે। તો તમે લંબચોરસ અને ચોરસ બંનેની પરિમિતિ શોધી લ્યો એટલે ખબર પડી જશે કે કેટલું કુલ અંતર છે। 15મું પેલા સ્વીટી જોઈ કે સ્વીટી છે એ કેટલું દોડે છે, તો સ્વીટી દોડે છે એનો આકાર બાગનો છે ચોરસ, તો ચોરસ બાગ છે એની પરિમિતિ એટલે શું થશે 4 ગુણ્યા બાજુ। ચોરસ બાગની પરિમિતિ શોધી એટલે 4 ગુણ્યા બાજુ, ચોરસનું બાજુનું માપ આપેલું છે 75 એટલે 75 ગુણ્યા 4 બરાબર 300 મીટર। યાદ રાખજો ચોરસની પરિમિતિ શોધવી હોય ત્યારે 4 ગુણ્યા બાજુ। હવે જોઈએ લંબચોરસની પરિમિતિ, એનું સૂત્ર થાય 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બંને સૂત્ર યાદ રાખવાના છે। લંબચોરસમાં કોણ છે તો કે બુલબુલ। હવે લંબચોરસની બાગની લંબાઈ અને પહોળાઈ તમને આપેલી છે, લંબાઈ આપેલી છે 60 અને પહોળાઈ આપેલી છે 45, એટલે 2 60 વત્તા 45 એટલે કેટલા થાય 105। અહીંયા જો 2 અને 105 વચ્ચે કૌંસ છે એટલે મતલબ એવો થાય બંનેનો ગુણાકાર એટલે થશે 210 મીટર। હવે જો સ્વીટી 300 મીટર દોડે છે અને બુલબુલ છે એ 210 મીટર દોડે છે, તો કોને અંતર ઓછું કાપ્યું તો જવાબ શું આવશે બુલબુલ। તમારે એવું પૂછ્યું છે કોણ ઓછું અંતર કાપે છે, તો શું આવશે બુલબુલ ઓછું અંતર દોડે છે। દાખલા નંબર 16, એમાં તમને નીચે આકૃતિ આપેલી છે, આકૃતિની પરિમિતિ તમારે શોધવાની છે। આકૃતિમાં બધી બાજુના માપ આપેલા છે, તો પરિમિતિ કોને કહેવાય તો કોઈ પણ આકૃતિ આપેલી હોય બધી બાજુનું આપણે સરવાળો કરવાનો। એમાં આપેલું છે ચોરસ 25 25 25 ને 25, 4 વખત 25 છે। આકૃતિમાં જેટલી રકમ આપેલી હોય બધાનો સરવાળો કરીએ તો 4 વખત 25 નો સરવાળો કરશો તો જવાબ તમને શું મળશે 100 સેમી। અથવા તો ચોરસની પરિમિતિ એટલે આપણે સીધું શું કરી છે 4 ગુણ્યા બાજુ, 4 ગુણ્યા 25 તો પણ જવાબ શું આવે 100। બીજા નંબરની આકૃતિ જો લંબચોરસ આપેલો છે, એમાં બધા માપ આપેલા છે 10 40 10 અને 40, તો પણ જવાબ શું મળશે તમને 100 સેમી। અથવા તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકો તમે કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો પણ જવાબ કેટલો આવશે 100।
परिमिति एटले टूंकमां बधी बाजुनो सरवाळो। सी आकृति जुओ, एमां पण लंबचोरस छे। जेटली रकम आपेलू छे, जेटलुं माप आपेलू छे, बधानो सरवाळो करीए एटले के 20 + 30 + 20 + 30 एटले शुं आवशे? फरीथी 100 सेमी। डी छे ई तमने आपेलू छे त्रिकोण। त्रिकोणमां त्रणेय बाजुनो सरवाळो 30 + 30 + 40 तो शुं मळशे? 100 सेमी। तो तमने एवो प्रश्न पूछो छे कि तमारा जवाब परथी तमे शुं अनुमान करो छो? तो तमे अनुमानमां जोवो तो पहेलामां परिमिति 100 मळी, बीजामां परिमिति 100 मळी, त्रीजी आकृतिमां 100 अने चौथी आकृतिमां शुं मळी? 100। तो बधानी परिमिति छे ई तमने आमां केवी मळे छे? तो के बधी आकृतिनी परिमिति सरखी मळे छे। दाखला नंबर 17 जोवो। तमने नीचे एक चौरस टाइल्स आपेली छे, दरेक बाजुनी लंबाई 1/2 मीटर छे એટલે કે અડધો મીટર છે। તો તમારે નીચે જે પ્રશ્નો છે એના જવાબ આપવાના છે। આકૃતિ 1 જો ટેક્સ્ટબુક બાજુમાં રાખજો આકૃતિ જોવા। એમાં તમને એવું કીધું છે પરિમિતિ કેટલી થાય। તમને 3 આડા ચોરસ છે અને 3 ઊભા ચોરસ છે। હવે परिमिति एटले शुं कीधुं तुं? तो के बधी बाजुनो आपणे शुं करवो पड़े? सरवाळो। अथवा तो चौरसनी परिमिति एटले शुं थाय? 4 × बाजू। 4 × बाजू। एक बाजुनुं माप आपणे केवी रीतना शोधशी? तो तमने आवी रीतना आपेलुं छे। आवी रीतना चौरस छे 1/2 1/2 1/2। हवे आ आखी बाजुनुं माप तमारे शोधवुं होय, आखी बाजू थशे उपरनी तो त्रणेयनो सरवाळो 1/2 1/2 1/2। छेद सरखा छे એટલે માત્ર અંશનો સરવાળો થાય। આપણે આગળના સેમમાં શીખી ગયા એટલે શું આવશે? 3/2। તો એક બાજુનું માપ કેટલું થાય? 3/2। છેદ ઉડશે 2 દુ 4 2 × 3 तो ચોરસની પરિમિતિ કેટલી મળશે? 6 મીટર। बी प्रश्न जोवो। सारीन आकृति 2 एने गोठवणी गमती नथी तो तेनी पासे टाइल्स चोकड़ीना आकारे गोठवे छे तो तेनी गोठवणीनी परिमिति केटली थाय? हवे आकृति छे ने आपणे केवी रीतना गोठववानी छे? तो चोकड़ी पड़े एवी रीतना आपणे गोठववानी छे। આવી રીતના આપણે ચોકડી છે એમ ગોઠવી દઈએ તો અહીંયા 2 ટાઇલ્સ થશે। બધી બાજુ કેટલી થશે? તો કે 2 ટાઇલ્સ થશે। તો બધી બાજુનું માપ શું છે? તો કે 1/2 મીટર છે। તમને રકમમાં આપેલું છે કે બધી બાજુ ટાઇલ્સ છે એનું માપ કેટલું છે? 1/2। હવે બધી બાજુનો તમારે શું કરવો પડશે? તો કે સરવાળો કરવો પડશે એટલે કે 1/2। હવે આપણે સરવાળો કરીએ તો 1/2 ને 1/2 આ અડધો ને અડધો મળીને કેટલો થાય? તો કે 1 થશે। આ અડધો ને અડધો મળીને કેટલો થાય? 1। એવી જ રીતના અહીંયા જો અડધો ને અડધો કેટલો થશે? 1। અડધો ને અડધો ફરીથી કેટલો થશે? તો કે 1। એવી જ રીતના અહીંયા થશે 1। અહીંયા પણ કેટલા થશે? 1। એવી જ રીતના આ બાજુ કેટલા થશે? અડધો ને અડધો એટલે આપણે એને શું કહી શકીએ? તો કે 1 થઈ ગયો। અહીંયા અડધો ને અડધો સોરી કેટલા થશે? અહીંયા અડધો ને અડધો મળીને કેટલા થશે? 1। પરિમિતિ એટલે આ બધી બાજુનો તમારે શું કરવાનો? સરવાળો। તો લાલ અંકમાં મેં કેટલી વખત લખ્યા છે? તો ગણો 1 2 નીચે 1 2 ઉપર એટલે 4 વખત લાલ અંકમાં લખ્યા છે। કાળાથી કેટલા લખ્યા? જો 1 2 1 2 1 અને 2 બંને બાજુ 1 2 એટલે એ પણ કેટલા છે? 4। હવે કેટલા વધ્યા?
તો જો અહીંયા ઉપર છે આ અડધો વૈધો, એ હું અહીંયા લખું છું અડધો. અહીંયા બાજુમાં જો અડધો વૈધો છે એટલે ફરીથી કેટલા લખાઈશ? અડધો. અહીંયા નીચેના જો અડધો ત્યાં વૈધો છે એટલે કે 1/2. એવી જ રીતના અહીંયા ડાબી બાજુ કેટલો છે? અડધો એટલે કે 1/2. 4 ને 4 8. અડધો ને અડધો કેટલા થશે? 1. ફરી પાછો અડધો ને અડધો કેટલા થશે? 1. એટલે 8 વત્તા 1 વત્તા 1 એટલે કેટલા થશે? 10 મીટર. સી જો કઈ ગોઠવણીની પરિમિતિ વધારે છે? તો તમે આકૃતિ 1 ની પરિમિતિ જોઈ 6 ને આકૃતિ 2 છે એની પરિમિતિ કેટલી મળી તમને? 10. આપણે પેલો દાખલો જોયો હમણાં, ત્યારે આકૃતિ 1 ની પરિમિતિ તમને કેટલી મળી હતી? 6 ને આકૃતિ 2 માં કેટલી મળી? 10. તો કોની વધારે થઈ? તો સી પ્રશ્નમાં જવાબ આવશે આકૃતિ 2 ની પરિમિતિ વધારે છે. ડી પ્રશ્ન જો અવનીત વિચારે છે કે હજી વધારે પરિમિતિ મળે તેવી કોઈ ગોઠવણી શક્ય છે? એનો કોઈ રસ્તો શોધી કાઢશો? હજી તમને આકૃતિમાં બીજી આકૃતિ જે આપેલી છે ને ડબલ આઈ કરીને, એ આકૃતિને આપને ફેરવી અને કેવી આકૃતિમાં ફેરવી? તો કે આ ચોકડી સ્વરૂપે હતી એ આકાર બદલીને ફેરવી. હજી એવું કે છે કે બીજી આકૃતિ છે ને હજી તમારે અલગ રીતે ગોઠવણી કરવી હોય તો તમે ગોઠવણી કરી શકો કે ન કરી શકો? તો ડી આકૃતિ છે એને આપણે હવે ગોઠવણી કરીએ કે હજી એક આકૃતિમાં આપણે ગોઠવણી કરી શકીએ કે ન કરી શકીએ. હવે ખાના જોઈએ. બરોબર, આવી રીતના આપણે આકૃતિની ગોઠવણી કરી છે. બધી બાજુનું માપ કેટલું છે? તો કે 1/2. હવે શું થયું? લંબચોરસ થઈ ગયો. તો આ લંબાઈ જોવો તો કેટલી વખત છે? 1 2 3 4 5 6 7 8 અને 9. તો લંબાઈ બરાબર શું આવશે? 9 વખત છે એટલે 9/2. આ પહોળાઈ કેટલી વખત છે? તો એક જ વખત છે એટલે પહોળાઈ બરાબર 1/2. લંબચોરસની પરિમિતિ મારે શોધવી હોય તો એનું સૂત્ર શું હતું? 2 લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે 2. લંબાઈ આપેલી છે 9/2, પહોળાઈ આપેલી છે 1/2. વચ્ચે જો 9/2 અને 1/2 છે, બંનેના છેદ સરખા હોય તો માત્ર અંશનો સરવાળો થાય એટલે કે 9+1/2 એમનેમ રહેશે. 9 + 1 એટલે 10/2. 2 અંશમાં છે, અહીંયા 2 છેદમાં છે, 2 કેન્સલ થઈ જાય તો શું જવાબ આવશે? 10 મીટર. અહીંયા તમારું સ્વાધ્યાય 10.1 છે એ પૂરું થાય છે.